તો બાળકો, આપણો આજનો સવાલ છે બાયોગેસ શું છે, તેનો ઉપયોગ કઈ રીતે લાભદાયી છે. તો આપણે ભણીને આવ્યા જશું બાયોગેસ શું છે. ગાયનું છાણ છે, ત્યાર પછી વધેલા ખોરાકનો એઠવાડ છે, શાકભાજીનો કચરો છે, કૃષિ કચરો એટલે કે ખેતરમાંથી નીકળતો કચરો છે, સુએજનો કચરો છે. આ બધાનું ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટન કરીએ તો ઉત્પન્ન થતા બળતણને એટલે કે ઉત્પન્ન થતા ગેસને બાયોગેસ કહેવામાં આવે છે. આ બાયોગેસની અંદર મુખ્ય સામગ્રી તરીકે ગાયનું છાણ જ હોય છે, એટલા માટે ગોબર ગેસ તરીકે પણ ઓળખાય છે. બાયોગેસની અંદર લગભગ 75% જેટલો મિથેન વાયુ રહેલો છે, એટલા માટે એની તાપીય ક્ષમતા ઘણી વધારે છે. બાયોગેસ સળગે છે ત્યારે કોઈપણ પ્રકારનો ધુમાડો ઉત્પન્ન થતો નથી કે એમાં કોઈપણ પ્રકારની રાખ બાકી રહેતી નથી, એટલા માટે ઉત્તમ બળતણ છે. પ્રકાશ મેળવવા માટે તેમજ રસોઈમાં બળતણ તરીકે બાયોગેસનો ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત બાયોગેસની અંદર વધેલો જે કચરો છે એ કચરો પણ સેન્દ્રિય ખાતર તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. આ જે ખાતર છે એ નાઇટ્રોજન અને ફોસ્ફરસ જેવા ખનિજ દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે. બાયોગેસનું ઉત્પાદન એ કચરાના નિકાલની એક સલામત અને અસરકારક પદ્ધતિ છે. તો બાયોગેસ એટલે શું? તો કે ગાયનું છાણ, ખોરાકનો એઠવાડ, શાકભાજીનો કચરો, ત્યારબાદ કૃષિ કચરો, અને સુએજનો કચરો. વગેરેનું ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટન કરતા ઉત્પન્ન થતા બળતણને બાયોગેસ કહેવામાં આવે છે. તેમાં મુખ્ય સામગ્રી ગાયનું છાણ હોય છે. આથી તેને ગોબર ગેસ પણ કહે છે. બાયોગેસ 75% મિથેન ધરાવે છે. આથી તેની તાપીય ક્ષમતા એટલે કે ઉષ્મા ઉર્જા ઘણી વધારે છે. તે ધુમાડા રહિત સળગે છે. અને તેમાં રાખ ઉત્પન્ન થતી નથી. તે પ્રકાશ માટે તેમજ રસોઈ માટે ઉત્તમ બળતણ છે. તેમાં વધેલા રગડાનો સેન્દ્રિય ખાતર તરીકે
ઉપયોગ કરી શકાય છે. આ ખાતર નાઇટ્રોજન અને ફોસ્ફરસ જેવા દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે. બાયોગેસનું ઉત્પાદન કચરાના નિકાલની એક સલામત અને અસરકારક પદ્ધતિ છે. તો આપણો નેક્સ્ટ સવાલ છે, ટૂંક નોંધ લખો. બાયોગેસ પ્લાન્ટ. બાયોગેસ પ્લાન્ટ એ ઈંટના ચણતરથી બનેલી એક ડોમ જેવી રચના છે. આવી આ ડાયજેસ્ટર ટાંકી છે. આ ડાયજેસ્ટર ટાંકીની અંદર ગાયનું છાણ છે, વધેલો ખોરાક છે, એથવાડ છે, પછી શાકભાજીનો કચરો છે, કૃષિ કચરો છે, આ બધાનું પાણી સાથે મિશ્રણ કરી અને એક રગડો તૈયાર કરવામાં આવે છે. અને આ રગડાને ડાયજેસ્ટર ટાંકીમાં મોકલવામાં આવે છે. ડાયજેસ્ટર ટાંકી એક સીલબંધ ચેમ્બર છે. એની અંદર ઓક્સિજનની ગેરહાજરી હોય છે. છાણના રગડાની અંદર જે અજારક સૂક્ષ્મજીવ એટલે કે બેક્ટેરિયા રહેલા હોય છે, એ બેક્ટેરિયા આ જે જટિલ સંયોજનો છે એનું વિઘટન કરે છે. વિઘટનની પ્રક્રિયા થોડા દિવસોમાં પૂરી થાય છે અને વિઘટન પ્રક્રિયાને અંતે મિથેન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, હાઇડ્રોજન છે, હાઇડ્રોજન સલ્ફાઇડ છે, આ બધા વાયુઓ ઉત્પન્ન થાય છે. આ વાયુઓ ડાયજેસ્ટર ટાંકીની ઉપરના ભાગમાં અહીંયા આગળ ભેગા થાય છે અને ત્યાંથી એને એક પાઇપ મારફતે બહાર લાવવામાં આવે છે અને એનો ઉપયોગ કરવામાં આવે છે. અને આમાં બાકી વધેલો જે કચરો છે એટલે કે રગડો છે એ જૈવિક અથવા સેન્દ્રિય ખાતર તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. તો બાયોગેસ પ્લાન્ટ એ ઈંટોના ચણતરની બનેલી એક ડોમ જેવી રચના છે. જે મિશ્રણ ટાંકી છે એટલે કે આ મિશ્રણ ટાંકીમાં ગાયનું છાણ, નકામો ખોરાક કે એઠવાડ, કૃષિ કચરો, શાકભાજીનો કચરો, વગેરેનું પાણી સાથે મિશ્રણ કરી એક રગડો બનાવવામાં આવે છે. આ રગડાને ડાયજેસ્ટર ટાંકીમાં મોકલવામાં આવે છે. ડાયજેસ્ટર ટાંકીમાં મોકલવામાં આવે છે. ડાયજેસ્ટર ટાંકી એક સીલબંધ ચેમ્બર છે કે જેમાં ઓક્સિજનની ગેરહાજરી હોય છે.
છાણના રગડામાં રહેલા અજારક સૂક્ષ્મજીવો આ જટિલ સંયોજનોનું વિઘટન કરે છે. વિઘટન પ્રક્રિયા કેટલાક દિવસોમાં પૂરી થાય છે. વિઘટનને અંતે મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, ત્યાર પછી હાઇડ્રોજન સલ્ફાઇડ, જેવા વાયુઓ ઉત્પન્ન થાય છે. આ વાયુઓ ડાયજેસ્ટર ટાંકીના ઉપરના ભાગમાં ભેગા થાય છે. જ્યાંથી તેમને પાઇપ મારફતે બહાર લાવવામાં આવે છે. તેમાં બાકી રહેલા રગડાનો સેન્દ્રિય ખાતર તરીકે ઉપયોગ થાય છે. ટૂંક નોંધ લખો પવન ઉર્જા. તો બાળકો, સૂર્યના જે કિરણો છે એ જમીન અને જળાશય બંનેને અસમાન રીતે ગરમ કરે છે. આપણે 9મા ધોરણની અંદર ભણી ગયા. અને એને કારણે હવામાં ગતિ ઉત્પન્ન થાય છે અને એને પરિણામે પવન ફૂંકાય છે. પવનમાં રહેલી જે ગતિ ઉર્જા છે એનો આપણે કાર્ય કરવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. ભૂતકાળમાં પવન ઉર્જાનો ઉપયોગ યાંત્રિક કાર્ય મેળવવા માટે થતો હતો. જેમ કે પવન ઉર્જાનો ઉપયોગ કરી પવનચક્કી ચલાવવામાં આવતી. પવનચક્કીનો ઉપયોગ અનાજ દળવાની ઘંટી ચલાવવા માટે અથવા પાણી ખેંચવાના પંપસેટ ચલાવવા માટે કરવામાં આવતો હતો. હાલમાં આ પવનચક્કીનો ઉપયોગ વિદ્યુત ઉર્જા મેળવવા માટે કરવામાં આવે છે. પવનચક્કી એક મોટા વિદ્યુત પંખા જેવું બંધારણ ધરાવે છે. એમાં એક સખત આધાર ઉપર, એટલે કે એનો જે બેઝ હોય છે એ સખત આધારની ઉપર એક પંખા જેવી રચના ગોઠવવામાં આવે છે. પવનની ગતિ ઉર્જાને કારણે આ પવનચક્કીના પાંખિયા ફરે છે અને એ પવનચક્કીના પાંખિયા વડે વિદ્યુત જનરેટરના ટર્બાઇનને ફેરવવામાં આવે છે અને એ રીતે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. જો કે એક જ પવનચક્કી છે એનું આઉટપુટ ઘણું ઓછું હોય છે, એટલે વ્યવસાયિક ધોરણે એમાં એક પવનચક્કી વડે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી, મોટા પ્રમાણમાં વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી. એટલા માટે ખૂબ મોટા વિસ્તારની અંદર ઘણી મોટી સંખ્યામાં પવનચક્કીઓ ગોઠવી અને પવન ઉર્જા ફાર્મ એટલે કે વિન્ડ ફાર્મ બનાવવામાં આવે છે. દરેક પવનચક્કીના આઉટપુટને એકબીજા સાથે જોડી અને વ્યવસાયિક ધોરણે વિદ્યુત ઉર્જા મેળવવામાં આવે છે. તો આપણે લખીને જોઈએ. સૌર વિકિરણો જમીન
અને જળાશયને અસમાન રીતે ગરમ કરે છે. આથી હવામાં ગતિ ઉત્પન્ન થાય છે. અને તેથી પવન ફૂંકાય છે. પવનમાં રહેલી ગતિ ઉર્જાનો ઉપયોગ કાર્ય કરવા માટે થઈ શકે છે. ભૂતકાળમાં પવન ઉર્જા વડે યાંત્રિક કાર્ય મેળવવા માટે પવનચક્કીનો ઉપયોગ થતો હતો. અને તેના વડે પાણી ખેંચવાના પંપ અથવા અનાજ દળવાની ઘંટી ચલાવવામાં આવતી હતી. હાલમાં પવનચક્કીનો ઉપયોગ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે થાય છે. પવનચક્કી એક મોટા વિદ્યુત પંખા જેવી રચના ધરાવે છે, જેમાં એક સખત આધારની ઉપર પવનચક્કીના પાંખિયા ગોઠવવામાં આવે છે. વહેતા પવનને કારણે પવનચક્કીના પાંખિયા ફરે છે અને તેના વડે વિદ્યુત જનરેટરના ટર્બાઇનને ફેરવવામાં આવે છે. આથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે. જો કે એક જ પવનચક્કીનું આઉટપુટ ઘણું ઓછું હોય છે. આથી તેના વડે વ્યવસાયિક ધોરણે વિદ્યુત ઉત્પન્ન કરી શકાતી નથી.
તેથી ખૂબ મોટા વિસ્તારમાં અનેક પવનચક્કી ગોઠવી પવન ઉર્જા ફાર્મ બનાવવામાં આવે છે. દરેક પવનચક્કીના આઉટપુટને એકબીજા સાથે જોડી વ્યવસાયિક ધોરણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. બાળકો, પવન ઉર્જાના ફાયદા શું છે? તો પહેલો ફાયદો એ છે કે તે પર્યાવરણને અનુકૂળ ઉર્જા સ્ત્રોત છે, એટલે કે તેના વડે પ્રદૂષણ ફેલાતું નથી. પહેલું, તે પર્યાવરણને અનુકૂળ ઉર્જા સ્ત્રોત છે. બીજું, તે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. ત્રીજું, તેના દ્વારા વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા વારંવાર ખર્ચ કરવાની જરૂર પડતી નથી. તો આ ત્રણ એના ફાયદા છે કે તે પર્યાવરણ અનુકૂળ ઉર્જા સ્ત્રોત છે, તે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે, તેના દ્વારા વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે વારંવાર ખર્ચ કરવાની જરૂર પડતી. ચાલો છોકરાઓ, પવન ઉર્જાની મર્યાદા એટલે કે પવનચક્કીની મર્યાદા. તો પહેલી મર્યાદા, જે વિસ્તારની અંદર વર્ષના મોટાભાગના દિવસો દરમિયાન તીવ્ર ગતિથી પવન ફૂંકાતો હોય તેવા વિસ્તારોની અંદર જ પવન ઉર્જા ફાર્મ સ્થાપિત કરી શકાય છે. જે વિસ્તારોમાં વર્ષના મોટાભાગના દિવસોમાં તીવ્ર ગતિથી પવન ફૂંકાતો હોય ત્યાં જ પવન ઉર્જા ફાર્મ સ્થાપી શકાય છે. ટર્બાઇનની ગતિ ચાલુ રાખવી હોય તો પવનની ગતિ 15 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હોવી જોઈએ. ટર્બાઇનની ગતિ ચાલુ રાખવા પવનની ઝડપ 15 કિલોમીટર પ્રતિ કલાક હોવી જરૂરી છે. જ્યારે પવન ફૂંકાતો ન હોય તેવા દિવસોની અંદર ઉર્જાની જરૂરિયાત પૂરી પાડવા માટે સંગ્રાહક કોષ એટલે કે બેટરી જેવી ટેકારૂપ રચના પણ હોવી જરૂરી છે. જ્યારે પવન ફૂંકાતો ન હોય તેવા દિવસોમાં
વિદ્યુત ઉર્જા પૂરી પાડવા માટે સંગ્રાહક કોષ જેવી ટેકારૂપ રચના હોવી જરૂરી છે. પવન ઉર્જા ફાર્મ સ્થાપવા ખૂબ જ ખર્ચાળ છે. પવન ઉર્જા પવનચક્કી ઘણી મોંઘી પડે. ત્યાર પછી પવન ઉર્જા ફાર્મ સ્થાપવા માટે બહુ વિશાળ માત્રામાં જમીનની જરૂર પડે છે. પવન ઉર્જા ફાર્મ સ્થાપવા ખૂબ વિશાળ જમીનની જરૂર પડે છે. આપણે 1 મેગાવોટનો પ્લાન્ટ સ્થાપવો હોય તો લગભગ 2 હેક્ટર જેટલી જમીનની જરૂર પડે. ત્યાર પછી કુદરતી અનિશ્ચિતતાઓ જેવી કે વરસાદ છે, સૂર્યપ્રકાશ છે, વાવાઝોડું છે, આ બધાની સામે ટાવર અને પાંખિયા ખુલ્લામાં રહે છે. એટલા માટે એને ઉચ્ચ કક્ષાની જાળવણીની જરૂર પડે છે. કુદરતી અનિયમિતતાઓ જેવી કે વરસાદ, સૂર્યપ્રકાશ, વાવાઝોડાની સામે પવનચક્કી ખુલ્લામાં રહેતી હોવાથી તેને ઉચ્ચ કક્ષાની જાળવણીની જરૂર પડે છે. ઓકે, તો આ બધી પવન ઉર્જાની મર્યાદા છે. બાળકો, આપણને વધારે ને વધારે ઉર્જા સ્ત્રોતની જરૂર કેમ રહી છે? તો એનું કારણ એ છે કે જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થતો જાય છે એમ આપણી ઉર્જાની માંગ સતત વધતી જાય છે. જેમ આપણે ટેકનોલોજી નવી નવી આવતી જાય છે એમ ઉર્જાની માંગ સતત વધતી જાય છે. આપણી જીવન પદ્ધતિ પણ સતત બદલાતી જાય છે. આપણને કાર્ય કરવા માટે વધારે ને વધારે યંત્રોની જરૂરિયાત ઊભી થાય છે. ઔદ્યોગિકરણને પરિણામે આપણા જીવન ધોરણમાં સુધારો આવ્યો છે, પરંતુ એને કારણે આપણી જે પ્રાથમિક જરૂરિયાત છે એ સતત વધતી જાય છે. તો આ રીતે ઉર્જાની જરૂરિયાત સતત વધતી જાય છે અને એને કારણે આપણને વધારે ને વધારે ઉર્જા સ્ત્રોતોની જરૂર પડ્યા કરે છે. કેટલાક લોકો એમ કહે છે કે જો આપણે આપણા પૂર્વજો જેવું જીવન શરૂ કરીએ તો આપણે ઉર્જાનું સંરક્ષણ કરી શકીએ. હા, ચોક્કસ. જો આપણે આપણા પૂર્વજો જેવું જીવન શરૂ કરીએ તો આપણે ઉર્જાની ચોક્કસપણે બચત કરી શકીએ છીએ. પરંતુ એના માટે આપણે આપણી હાલની જે જરૂરિયાતો છે એને ઘટાડી અને કુદરત સાથે જીવવાનું શીખવું પડે. પરંતુ હાલના સમયમાં એ વિચાર શક્ય નથી, કારણ કે નવી નવી શોધો થતી જાય છે અને આપણું જીવન વધારે ને વધારે આરામદાયક બનતું જાય છે. આપણી જીવનશૈલી પણ ઝડપી બનતી જાય છે. અત્યારના જે સુખ સગવડના સાધનો છે એના વગર હાલમાં જીવવું પોસિબલ નથી. બરાબર? એટલે જો આપણે આપણા પૂર્વજો જેવું જીવન જીવીએ તો ચોક્કસ ઉર્જાની બચત કરી શકીએ, પરંતુ હાલની પરિસ્થિતિમાં એવું જીવન જીવવું આપણા માટે શક્ય નથી. ટૂંકનોંધ લખો: સૌર ઉર્જા. સૂર્ય હાલમાં લગભગ
5 અબજ વર્ષથી અત્યારે જે રીતે ઉર્જા ઉત્પન્ન કરે છે એ જ રીતે ઉર્જા ઉત્પન્ન કરી રહ્યો છે છેલ્લા 5 અબજ વર્ષથી, અને લગભગ બીજા 5 અબજ વર્ષ સુધી સૂર્ય આ જ રીતે ઉર્જાનું ઉત્સર્જન કરતો રહેશે. સૂર્યમાંથી જે ઉર્જા ઉત્સર્જિત થાય છે એમાંથી બહુ થોડો ભાગ આપણી પૃથ્વીના વાતાવરણ સુધી આવે છે. જ્યારે સૌર ઉર્જા વાતાવરણમાંથી પસાર થાય છે ત્યારે એનો અડધો ભાગ વાતાવરણમાં શોષાઈ જાય છે અને બાકીનો અડધો ભાગ આપણી પૃથ્વી સુધી આવે છે. આપણા મોટા ભાગની ઉર્જાના સ્ત્રોતોના મૂળમાં સૌર ઉર્જા રહેલી છે. આપણી જે મોટા ભાગની ઉર્જા છે એ આપણને સૌર ઉર્જામાંથી પ્રાપ્ત થાય છે. સૂર્ય એ ઉર્જાનો અખૂટ સ્ત્રોત છે. આપણે સૌર ઉર્જાનો ઉપયોગ સોલર કુકર છે, સોલર વોટર હીટર છે, સોલર સેલ છે વગેરે ચલાવવા માટે કરી રહ્યા છીએ. ભારત જેવા દેશની અંદર વર્ષના મોટા ભાગના દિવસ દરમિયાન સૌર ઉર્જા પ્રાપ્ત થયા કરે છે. ભારતમાં એક વર્ષમાં લગભગ 5,000 ટ્રિલિયન, 1 ટ્રિલિયન એટલે લગભગ 100 અબજ થાય, તો ભારતમાં દર વર્ષે 5,000 ટ્રિલિયન જેટલી કિલોવોટ અવર જેટલી સૌર ઉર્જા ઉત્પન્ન થાય છે, સૌર ઉર્જા મળે છે. એટલે કે જો સ્વચ્છ આકાશ હોય તો લગભગ 4 થી 7 કિલોવોટ અવર જેટલી સૌર ઉર્જા દૈનિક આપણને પ્રાપ્ત થાય છે. તો સૂર્ય 5 અબજ વર્ષથી હાલના દરે સૌર ઉર્જા ઉત્સર્જિત કરી રહ્યો છે અને બીજા 5 અબજ વર્ષ સુધી આ જ દરે તે સૌર ઉર્જા ઉત્સર્જિત કરતો રહેશે. સૂર્યમાંથી ઉત્સર્જિત ઉર્જાનો ઘણો થોડો ભાગ પૃથ્વી સુધી આવે છે. પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થતા તેમાંથી અડધી જેટલી ઉર્જા શોષાઈ જાય છે, જ્યારે બાકીનો ભાગ પૃથ્વી પર પહોંચે છે. આપણી મોટા ભાગની ઉર્જા સ્ત્રોત ના મૂળમાં સૌર ઉર્જા રહેલી છે. સૌર ઉર્જા એ અખૂટ સ્ત્રોત છે. તેનો ઉપયોગ
સોલર કુકર, સોલર સેલ, સોલર વોટર હીટર, જેવા સાધનો ચલાવવા થાય છે. ભારતમાં વર્ષના મોટા ભાગના દિવસોમાં સૌર ઉર્જા પ્રાપ્ત હોય છે. એક વર્ષ દરમિયાન ભારત 5000 ટ્રિલિયન કિલોવોટ અવર જેટલી સૌર ઉર્જા મેળવે છે.